નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકાર દ્વારા 9.44 લાખ કર્મચારીઓ માટે અપાઈ વધુ એક મહત્વની ભેટ। સૌથી મોટા સમાચાર કહી શકાય, સારા સમાચાર કહી શકાય। શું છે મિત્રો, સંપૂર્ણ બાબત કરવાના છીએ। ડીએ વધારા બાદ હવે એક મહત્વના ભથ્થામાં પણ વધારો કરી શકે છે રાજ્ય સરકાર। તો મિત્રો, તે પહેલાં તેની વાત કરતાં પહેલાં વોટ્સઅપ ગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો બાબતે પગાર, ડીએ, એચઆરએ અને કોઈ પણ ઉપયોગી બને તમામ માહિતી ચેનલ પૂર્વત કરવામાં આવશે। ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો, તમે જાણો છો તેમ રાજ્ય સરકારે ડીએમાં 4% વધારો કર્યો છે અને 1 જુલાઈ એટલે કે મિત્રો આ મહિનાથી મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો છે। અને હવે તમને આ 6 મહિના તમને ખ્યાલ છે મિત્રો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન 6 મહિનાનું મિત્રો તમને એરિયસ એટલે મોંઘવારી ભથ્થું 4% તમને આ મહિનાથી તમે મળતું રહેશે મિત્રો। મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો છે મિત્રો, જે સરકારી કર્મચારી, પેન્શનધારકો માટે સૌથી મોટા સમાચાર કહી શકાય। તો મિત્રો, તેના બાદ પણ મહત્વની એક અપડેટ રાજ્ય સરકાર કરી રહી છે, તેમના માટે પણ સરકારી કર્મચારીમાં 9.44 લાખ સરકારી કર્મચારીનો ફાયદો થશે મિત્રો। તેમાં પગારમાં પણ મિત્રો વધારે મહત્વનો જે વધારો થશે। તો શું છે મિત્રો સંપૂર્ણ ઘટના? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ચાલો મહત્વની માહિતી આપણે મેળવીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે ગુજરાત સરકારી કર્મચારીને ટૂંક સમયમાં વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે। વાસ્તવમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીએ મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યા બાદ હવે સરકારી કર્મચારીને વધુ મહત્વની ભેટ આપી રહી છે। વાસ્તવમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારી મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો છે। સરકારી કર્મચારી વધુ એક ભેટ આપી રહી છે, જે છે મિત્રો ગુજરાત સરકાર હવે એચઆરએમાં વધારો કરવાનું વિચારી રહ્યું છે। તો મિત્રો, ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એચઆરએ વધારો કરવાની વિચારણા કરી રહી છે। આપણે જણાવી દઈએ કે ગત 4 જુલાઈ 2024ના રોજ રાજ્ય સરકારે 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્ર ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો હતો અને 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી હતી। 4 જુલાઈએ મોંઘવારી ભથ્થામાં કર્યો હતો વધારો। તો તમને ખ્યાલ છે તેમ મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના કર્મચારી વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે। 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારો લાભ તારીખ 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી શકે છે। મોંઘવારી ભથ્થામાં વધારો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના અન્ય કુલ 4.71 લાખ કર્મયોગી અને અંદાજે 73 લાખ 90 કર્મચારીઓ એટલે કે પેન્શન મળશે તેવું પણ મળી શકે છે। સાથે સાથે મિત્રો, મોંઘવારી ભથ્થામાં 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024ની તફાવતની રકમ તે પગાર સાથે ચૂકવવામાં આવશે। તદનુસાર જાન્યુઆરી 2024થી ફેબ્રુઆરી 2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ 2024ના પગાર સાથે આપવામાં આવશે। માર્ચ એપ્રિલ 2024ની તફાવતની રકમ ઓગસ્ટ 2024ના પગાર સાથે, તેમજ મે જૂન 2024ની એરિયસની રકમ મિત્રો તમે જોઈ શકો છો કે સપ્ટેમ્બરમાં આપવામાં આવશે, તો સાથે કર્મયોગી ચૂકવવામાં આવશે। તો મિત્રો, 1129.51 કરોડ રૂપિયા ચૂકવશે સરકાર। રાજ્ય સરકાર એરિયસના પેટે કુલ મળીને 1129 એટલે મિત્રો 1129.51 કરોડ રૂપિયા કર્મયોગી ચૂકવણી કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવાની અંગે સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। થેન્ક યુ વેરી મચ।